સુરત શહેરમાં બાંધકામ સાઇટો પર શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। સુરતના સણિયા અહેમદ વિસ્તારમાં આવેલી એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર 7મા માળેથી નીચે પટકાતા એક નિર્દોષ મજૂરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે શ્રમિકના પરિવારજનોમાં ભારે આક્રોશ અને રોષ ફાટી નીકળ્યો છે। સુરત શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા રાખવામાં આવતી બેદરકારીના કારણે અવારનવાર શ્રમિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે। આવી જ એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સણિયા અહેમદ વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં રોજીરોટી કમાવા માટે કામ કરી રહેલા એક પરપ્રાંતીય મજૂરનું ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી અનુસાર સણિયા અહેમદ ખાતે શાંતાભા બિઝનેસ પાર્કનું બાંધકામ ચાલી રહ્યું હતું। આ કન્સ્ટ્રક્શન સાઇટ પર રોજની જેમ શ્રમિકો કામ કરી રહ્યા હતા। તે દરમિયાન 7મા માળે કામ કરી રહેલો એક મજૂર અચાનક સંતુલન ગુમાવવાના કારણે સીધો નીચે પટકાયો હતો। 7મા માળેથી પટકાયેલા આ મજૂરની માથા તેમજ શરીરના અન્ય ભાગે અત્યંત ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। આ ભયાનક અકસ્માત બાદ સાઇટ પર કામ કરતા અન્ય મજૂરોમાં પણ ભારે નાસભાસ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક અગ્રણીઓ તાત્કાલિક શાંતાભા બિઝનેસ પાર્ક ખાતે દોડી આવ્યા હતા। પોતાના ઘરના કમાવ સભ્યોનું આ પ્રકારે અચાનક મોત થતા પરિવારજન ભાંગી પડ્યું હતું અને સાઇટ પર સુરક્ષાના સાધનોના અભાવને લઈને પરિવારજનોમાં બિલ્ડર વિરુદ્ધ ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાએ સુરત મહાનગરપાલિકા અને વહીવટીતંત્રની ઓડિટ સિસ્ટમ સામે પણ મોટા સવાલો ઉભા કર્યા છે। નિયમ મુજબ ઊંચી ઇમારતોના બાંધકામ સમયે સેફ્ટી નેટ, હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટ જેવા અનિવાર્ય સાધનો રાખવાના હોય છે, પરંતુ અહીં બિલ્ડર દ્વારા સેફ્ટીના નિયમોના સરેઆમ લીરેલીલા ઉડાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક સામાજિક આગેવાન હિતેશભાઈએ પણ આ મામલે બિલ્ડર અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની અને ભોગ બનનાર ગરીબ પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આજે સુરત શહેરમાં ત્રીજા દિવસ આજે 5મી કે 6ઠી ઘટના બની છે। આજે સણિયા ગામ વિસ્તારમાં શાંતાબા બિઝનેસ પાર્ક પર આજે બાંધકામ સાઇટ જે ચાલી રહ્યું છે તેમાં 7મા માળેથી આદિવાસી મજૂર પરિવાર જે MP મધ્યપ્રદેશના વઠ્ઠા ગામના છે એમનું 7મા માળેથી પડી જવાથી મોત થયું છે। અવારનવાર સુરત સિટીમાં આવી ઘટનાઓ ઘટની રહી છે। આજે સુરતમાં ચોથા દિવસે 7મી કરો છે વગર સેફ્ટીએ જ કામ કરાવે છે। આજે તમે જોઈ શકો છો કે 7મા માળનું બાંધકામ ચાલે છે, હર પહેલો માળ ચડે એટલે બીજા માળેથી નેટ બાંધવી, નેટ કોઈપણ પ્રકારની જે મજૂર વર્ગ અમારો લેબર પડ્યો છે એના પગ કે હાથમાં કોઈપણ પ્રકારની કોઈપણ સેફ્ટીના સાધનો પહેરાવેલા નથી અને જે લીપ લાગવાથી કરંટ લાગ્યો છે એમાં જો માણસને સેફ્ટી આપે તો જે કરંટ લાગવાથી મોત ના થયું હતું। એટલા માટે જે પણ પોલીસ સ્ટેશન સણિયા ગામના હદ વિસ્તારમાં જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ આમાં કાયદાકીય પગલાં કરે, આમાં શાંતાભાઈ બિઝનેસ પાર્ક ઇન્વોલ્વ હોય એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે। ત્યાં તો સમાજના આગેવાન તરીકે અમે બોડી અહીંયાથી લઈ જવાના નથી અને પોસ્ટમોર્ટમ કર્યા પછી જે પણ કાયદેસર સહયોગ અમને સંતોષાય ના ત્યાં સુધી બોડીને અમે હટાવવાના નથી।